નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ સેનજીભાઈ ઠાકોરના ખેતરમાં અને તમને જોવા મળી રહ્યા હશે કે આ છે અમારા સેનાભાઈ ઠાકોરના એરંડા અને આજે આપણે એમની મુલાકાત કરીશું તો કે એરંડાની અંદર સેનાજી ઠાકોર કયા ખાતરનો ઉપયોગ કરે છે અને વીઘે એરંડો કેટલો ઉતરે છે એમને એ વિશે આજે આપણે વાત કરીશું। તો હું તમને પહેલાં તો બતાવવાનો છું એમના એરંડાને, પછી આપણે એમની મુલાકાત લઈશું એ શું કહેવા માગે છે અને એરંડાની ખેતીનો અનુભવ કેટલા વર્ષોથી છે અને ખેતી એ કઈ રીતે કરે છે એ વિશે આજે આપણે જાણીશું। તો મારા બધા ખેડૂત મિત્રોને મારા હાથ બે જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેવાનું છે અને વિડીયો ગમે તો તમારે કમેન્ટ કરવાનું છે અને દિલથી ચેનલ ઉપર નવા હોય તો ફોલો કરવાનો છે। તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને આગળ વધીશું ને સ્ટાર્ટ કરીશું। તો તમે જોઈ લીધા કે સેનાજી ઠાકોરના એરંડા કેવા છે અને જો કે હાઈટ પ્રમાણે એરંડાની માળો પણ બહુ છે। તો જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે હવે આ માળો હજુ વેણવા માટે તૈયાર નથી થઈ અને જે વસલી માળ આવે છે, જે પહેલી માળ આવે છે એ વીણાવા માટે તૈયાર થઈ ગઈ છે અને માળ તો તમે જુઓ કે કેટલી ભરપૂર છે અને શાનદાર માળ વજનવાળી છે એ તમે જોઈ શકો છો। તો જો વાલા ખેડૂત મિત્રો, તમારી નજરની સામે તમને માળ જોવા મળી રહી છે ને માળ આ જે એરંડાનો છોડ છે એની અંદરની આ માળને ભરપૂર કેવી છે। તો ચાલો મિત્રો આગળ વધીએ, સેનાજી ઠાકોરની મુલાકાત લઈશું, શું કહેવા માગે છે, એરંડાની ખેતીમાં એમને કેવી રાય છે અને એરંડામાં કયા ખાતરો એ વીઘે વાપરી રહ્યા છે એ મુલાકાત કરીશું। તો સૌથી પહેલાં આપણે એમની રજા લઈને આવ્યા છીએ એમના ખેતરમાં અને એમની સાથે એમના ઘરે ચા પાણી કરીને પૂછીને આવી ગયા છીએ કે અમે તમારા એરંડાની ખેતી કઈ રીતે તમે કરો છો અને એની અંદર કયા ખાતરો વાપરો છો એ વિશે આપણે પૂછ્યું છે। તો એમને જણાવ્યું છે કે આપણે આની અંદર રાસાયણિક ખાતરો તો મોટા ભાગે ખેડૂતો વાપરી જ રહ્યા છે, પણ આપણે એવું કરી રહ્યા છે કે આપણે જમીન નથી બગાડતા એટલા માટે આપણે ખાતર લિમિટમાં વાપરીએ છીએ અને જે ભેંસોનું જે ખાતર આવે છે, સોણિયું જે ખાતર આવે છે તેનો ઉપયોગ કરેલો છે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે પણ એકવાર આવી રીતે ખેતી કરવી જરૂરી છે અને એમનું કહેવું એવું છે કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે મોટા ભાગે યુરિયા જ આપ્યું છે અને DAP ખાતર આપેલું છે, બાકી બીજું કોઈ ખાતર આપ્યું નથી ને હવે બે ઋતુનો સમય થઈ રહ્યો છે તો આપણે એમને જણાવ્યું છે મને કે આપણે આની અંદર જે કોટાસ દાણેદાર આવે છે અને જે કોટાસ પાવડર આવે છે એ બંનેમાંથી ગમે તે એક ખાતર આપણે પાણી સાથે આંકવાનું છે ઓગાળીને। એનાથી એ થશે કે જે માળ કૂણી છે એ કાઠી થઈ જશે અને એરંડો આપણો બે ઋતુમાં વેણાવા ફટાફટ આવી જશે, એટલે કે જલ્દીથી વેણાવા માટે તૈયાર થઈ જશે। તો મારા ખેડૂત મિત્રોને હું પણ એટલું કહેવા માગું છું કે તમે પણ એકવાર આવી રીતે કરી જુઓ, તમને કેવો રિઝલ્ટ મળે છે, શું જોવા મળે છે, શું ફાયદો એરંડાની અંદર થાય છે એ આપણે આગળ જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો કે સેનાજી ઠાકોરે આવી રીતે આપણને જણાવ કરી છે, વાત આગળ મૂકી છે। તો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો દિલથી ફોલો કરી દેજો। તો જય જવાન જય કિસાન ને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો વાલા મિત્રો, આજે આપણે બધાએ વાત કરી છે સેનાજી ઠાકોરની, તો લાઈવ વાત કરીશું કે શું કહેવા માગે છે। તો તમે કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।